નમસ્કાર મિત્રો, હું છું આપનો વિજય બારિયા. મહુવાની જનતાને અપીલ કરવા માટે આવ્યો છું કે ગઈ 20 તારીખે મહુવા લોગડી પાસે એક નવું ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું છે. આ ટોલ નાકું છે તે તદ્દન નિયમ વિરુદ્ધ છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલતું નથી. ત્યાં મસ્ત મોટો ટોલ ઉઘરાવવામાં આવે છે. વધારેમાં વધારે ખાલી સામાન્ય 4 વ્હીલર જાય તો 210 રૂપિયા રિટર્ન આવવા જવાના ચૂકવવા પડે છે. તો મહુવા તાલુકાને પ્રજાને મહુવા તાલુકાના ટોલમાંથી મુક્તિ મેળવવા માટે અમો દ્વારા એક લોગડી ટોલ નાકા સમિતિ દ્વારા તારીખ 1/8/2024 રોજ એક આંદોલનની શરૂઆત કરી છે. તો આ આંદોલનની અંદર મહુવાની પ્રજાને વિનંતી કરું છું કે આપના વાહન સાથે તારીખ 1/8/2024 10:30-11 વાગ્યા રોયસા ચોકડીએ આવી અને આપ બધા સહકાર આપો અને એ ઉગ્રથી ઉગ્રનો વિરોધ કરીએ, જેથી કરીને મહુવાને આ પઠાણી ઉગાડી આ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે. આપણી માત્ર એક જ માગણી છે કે મહુવા તાલુકાની અંદર મહુવા તાલુકાનો આધાર કાર્ડ હોય એ તમામને ટોલ ફ્રી આપવો જોઈએ. ખરેખર નિયમ એવો છે કે ટોલ નાકાની 17 સીમામાં 20 કિલોમીટરમાં આવતી ત્રિજ્યામાં જે કોઈ ગામ હોય એને ટોલ ફ્રી હોવો જોઈએ, પરંતુ અહીંયા એવું કોઈ થતું નથી. 20 કિલોમીટર અંદર હોય અથવા તો બાજુના ગામો એના પણ ટોલ લેવામાં આવે છે. તો આ એનો વિરોધ કરી અને 1 તારીખે બધા ભેગા થઈને સાથે હળી મળીને એનો વિરોધ કરીએ અને આપણી લડાઈ કરીએ અને આપણો હક માગીએ. આ કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી, માત્ર ને માત્ર મહુવાના લોકોના હિત માટેની લડાઈ છે. તો મહુવાની તમામ જનતાને, વેપારીઓ, એસોસિએશન કે સામાન્ય નાગરિક તમામને વિનંતી કરી છે કે આ આંદોલનમાં બધા જોડાવો અને આપણે એનો વિરોધ કરી અને મહુવાને આમાંથી મુક્તિ પાવીને જમીએ એટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.